સરેરાશનો સરસ મજાનો દાખલો છે કે એક કંપનીમાં 10 કર્મચારીઓ સરેરાશ માસિક પગાર જે છે કેટલો છે 6,835 રૂપિયા છે, પણ આમાંથી તો 3 મહિલાઓ છે અને 7 પુરુષ છે. મહિલાઓનો સરેરાશ પગાર તમને આપેલો છે 5,428 રૂપિયા, તો પુરુષનો પગાર તમારે શોધવાનો છે. હવે જો એવરેજ કરતા મહિલાનો પગાર ઓછો છે. કેટલો ઓછો છે? તો જો 15 માંથી 8 જાય તો 7 થશે, અહીંયા રહેશે 2, 2 માંથી 2 જાય તો 0 થઈ જશે, અને 8 માંથી 4 જાય તો 4, અને 6 માંથી 5 જાય તો 1. 1407 રૂપિયા ઓછો છે, પણ કેટલી મહિલાઓ છે? 3, તો 3 ગણો ઓછો હશે. તો 7 તરીના 21, 4 તરીના 12, વધી પડી 1, 3 એકા 3 ને 1 4, 4221 રૂપિયા પગાર ઓછો છે. ડેવિએશન મેથડથી કરીએ તો આટલો પગાર અહીંયા ઓછો છે, તો આટલો પુરુષોનો પગાર વધારે હશે, તો એમનો એવરેજ જે છે કરતા વધારે હશે ને, તો એવરેજ તો આટલી છે જ, પણ બાકીનો કેટલો વધારે છે? 4221. કેટલા લોકોમાં વેચાશે? 7 લોકોમાં. હવે જુઓ કેટલો વધારે છે. આ તો છે 6,835, 7 ભાગ ચાલશે તો 6 7 42, 0, 7 તરીના 21. જુઓ 5 ને 3 થઈ ગયા 8, 3 ને 0 એટલે કે 3, 8 ને 6 કેટલા થશે? 8 ને 6 જે છે 14, વધી પડી 1, તો 6 ને 1 7, 7,438 રૂપિયા પગાર આવશે. તો અહીંયા જવાબ તમારો શું આવશે? 7,438 ઇઝ ધ રાઈટ આન્સર.